આસણી ગામે વિકાસનું કામ ટલ્લે ચડતા ગામ લોકો હાલાકી ભોગવી રહ્યા છે। અશ્વિની નદી પર બ્રિજની અધૂરી કામગીરીથી સ્થાનિકો નદીના પાણીમાંથી પસાર થવા મજબૂર થઈ રહ્યા છે। બ્રિજ બનાવવા માટે 2.5 કરોડ રૂપિયા મંજૂર કરાયા અને બ્રિજની કામગીરી શરૂ પણ કરી દેવાઈ। 9 માસથી બ્રિજની કોઈ કામગીરી હાલ થઈ નથી। એટલું જ નહીં, કોન્ટ્રાક્ટરે સરકાર પાસેથી 67 લાખ રૂપિયા પણ લઈ લીધા છે અને તે ગુમ થઈ ગયો છે। નવાઈની વાત એ છે કે જે કોન્ટ્રાક્ટર 9 મહિના સુધી કામ ન કર્યું તે બાબતે તંત્રએ 3 વાર નોટિસ આપી છતાં પણ કામ શરૂ થયું નથી। હવે એ જ કોન્ટ્રાક્ટરને કામ ફરી આપવામાં આવ્યું છે। જ્યારે કોન્ટ્રાક્ટરને આ અંગે સવાલ કરવામાં આવ્યો તો તેણે ગોળ જવાબ આપ્યો। ત્યારે સ્થાનિક લોકો તો કહી રહ્યા છે કે અમારે આરોગ્ય કેન્દ્ર પર જવું હોય તો પણ આ નદીના પાણી વચ્ચેથી પસાર થવું પડે છે। આથી તાત્કાલિક બ્રિજની કામગીરી પૂર્ણ કરવામાં આવે। पुल अधूरो से हमारे गांव में बहुत तकलीफ पड़े से हमारे खेतर में जवानू बबे 3 वक्त खेतर जवानू हमें केटलू ए करी बैठी जीए तारे पुल अधूरो से ने गोवारो नाम देगे ये नहीं करता पण गोवारो ने नाम देसे हे गाम ने बदलाव करे से पैसी तारे अधूरो मुको से आवे મંજૂર થયા પછી 1 વર્ષનો ટાઈમ થઈ ગયો। અમને તો એવી આશા હતી કે મંજૂર થઈ ગયો એટલે અમે ગામ લોકો બધા ખુશખુશાલ હતા કે ચાલો આપણા ગામનો બ્રિજ બની જશે અને આપણે પલાસણી પીએચસી સુધી કોઈ પણ તકલીફ વગર આપણે પહોંચી જશું। પણ અમારા સામે કિનારે એક પીએચસી આવેલું છે, ત્યાં જવા માટે અમારે મહિલાઓને કંઈ બી ડિલિવરીનું હોય આ કંઈ હોય તો અમે એવું માનતા હતા કે આપણો બ્રિજ બની ગયા પછી બહુ સહેલું થઈ જશે। પણ આજે 1 વર્ષ થઈ ગયો છતાં બ્રિજ અધૂરો મૂકીને કોઈ કોન્ટ્રાક્ટર જતા રહ્યા છે। ટૂંકા ગાળાની અંદર એક હોસ્પિટલ આવેલું છે, સરકારી આરોગ્ય કેન્દ્ર, અને એ આરોગ્ય કેન્દ્રની અંદર ગામના લોકો એની સુવિધાઓ લેતા હોય છે। પણ હાલ આપ જોઈ શકીએ છીએ કે એ કામ અધૂરું છે અને જે તે કોન્ટ્રાક્ટર 1 વર્ષ પહેલા આ કામને અધૂરું મૂકીને જતો રહ્યો છે। ફરી એ જ કોન્ટ્રાક્ટરને જો આ કામ આપવામાં આવ્યું છે તો એનું રીઝન શું જ માનવામાં આવે છે? ટૂંક સમયમાં કામગીરી પૂર્ણ થઈ જશે। ના, કારણ કોઈ જ નથી, કોઈ જ કારણ હાલ કોઈ જ કારણ નથી। વચ્ચે ગયા વર્ષે ગરમીનો ટાઈમ હતો, લેબરો ભાગી ગયેલા એટલે કામ બંધ થઈ ગયેલું। પલાસણી કરમદી 5 ગાળા 11 મીટર સ્પાનના બ્રિજની કામગીરી ચાલુ છે। એમાં અત્યારે 4 પિયર ને 1 સ્લેબની કામગીરી થઈ છે અને ચૂકવણું આપણે 67 લાખ જેવું કર્યું છે। કામગીરી વચ્ચે બંધ હતી, 3 નોટિસ એટલી પાઠવવામાં આવેલી છે અને અત્યારે એજન્સી જોડે સ્થળ વિઝિટ કરી છે અને કામગીરી ટૂંક સમયમાં ચાલુ કરશે।